मार्गीय सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः। श्री भागवत भावार्थ विभावार्थ अवतारित स्वामी संतोष हेतु श्रीवल्लभ शरणं मम। श्रीवल्लभ शरणं मम। श्रीवल्लभ शरणं मम। परम पूज्य गोस्वामी श्री कुंजेश बाबा श्री, पूज्य गोस्वामी श्री तिलक बाबा श्री, परम पूज्य गोस्वामी श्री गोपेश बाबाजी, आ बधा वल्लभकुळना आचार्योना अनुग्रहथी जे वल्लभाख्याननो આપણો સત્સંગ થઈ રહ્યો છે શ્રી ગોવર્ધનનાથજીના ચરણમાં, એમાં આઠમી તૂક આપણે જોવાની છે. પણ એ પહેલાં આપ સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ બધાઈ. બધાઈ એટલા માટે કે આજે જ જે આદિ શંકરાચાર્ય જે વખતે ભારત વર્ષમાં ખૂબ જ બૌદ્ધિઝમ છવાઈ ગયું હતું, બધા ભિક્ષુઓ બનતા હતા, એ વખતે ભગવાન શંકર જ ઠાકોરજીની આજ્ઞાથી ભૂતલ ઉપર પધાર્યા છે. અત્યારના આપણી પાસે આ વિષય માટે બહુ લાંબો સમય નથી, પણ આપણા વેદાંતમાં એવું કહ્યું કે મોહ શાસ્ત્રો લખ્યા, પણ એ શાસ્ત્રો લખવાની આજ્ઞા સાક્ષાત ઠાકોરજીની જ હતી. એટલે સૌથી પહેલાં જ્યારે મહાદેવજીને આજ્ઞા કરી ઠાકોરજીએ, ત્યારે મહાદેવજીએ ઈચ્છા બતાવી નહોતી, પણ પ્રભુની આજ્ઞા હતી એટલે મહાદેવજીએ સ્વીકારીને આદિ શંકરાચાર્ય રૂપે પ્રાદુર્ભાવ કર્યો છે. અને એટલા જ માટે જો અત્યારના આપણે શ્રી કાશીના બેઠકજીનું સ્મરણ કરીએ, મહાપ્રભુજીનું, તો મહાપ્રભુજી પાસે જ્યારે ખૂબ વિદ્વાનો શાસ્ત્રાર્થ કરવા આવતા, મહાપ્રભુજી પાસે બહુ સમય રહેતો નહોતો. એટલે આપે અડેલમાં તો નિવાસ કર્યો, પણ એક ગ્રંથ લખ્યો જેને પત્રાવલંબન ગ્રંથ તરીકે આપણે ઓળખીએ છીએ. અને પત્રાવલંબન ગ્રંથ આપે કાશીના ક્ષેત્રના જે દેવતા છે કાશી વિશ્વેશ્વર, એમના મંદિરના દ્વાર ઉપર આ પત્રાવલંબન ગ્રંથ લખીને લખ્યું કે આ શાસ્ત્રાર્થ જેને કરવો હોય તે પહેલાં આ મારો પત્રાવલંબન ગ્રંથ વાંચે, અને પછી જો કોઈ શંકા રહે તો મારી સાથે ચર્ચા કરવા માટે આવવું. તો ત્યાં જે મહાપ્રભુજીના નામો પ્રગટ કર્યા છે સર્વોત્તમજીમાં, સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક, ત્યાં મારા બ્રહ્મસંબંધ દાતા દાદાજી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી દાદાજી, આપે ખૂબ સુંદર સમજાવ્યું છે કે મહાપ્રભુજીએ જે બ્રહ્મવાદ પ્રગટ કર્યો એના આદિ કરતા તો ભગવાન શંકર જ છે. એટલે જ્યારે આ બ્રહ્મવાદનું સ્થાપન કરીને શંકરાચાર્યજી મહાદેવજીના આગળ મૂક્યું કે
આ જે છે એ મારો ડોક્ટ્રિન છે, આ મારો એક સિદ્ધાંત છે જે આપે પહેલાં પ્રગટ કર્યો હતો. તો આ રીતે આપણે શંકરાચાર્યજીની રીતના યાદ કરવાના કે મૂળ સ્વરૂપે તો એ મહાદેવજી જ છે આદિ શંકરાચાર્ય. અને જે આપણો સનાતન ધર્મ છે એ સનાતન ધર્મ જે લોપ થઈ ગયો હતો એની ખૂબ રક્ષા કરી અને પુનઃ રિવાઈવ કર્યો છે. પંચદેવની પૂજાનો પ્રકાર શંકરાચાર્યજીએ શરૂ કર્યો છે. અને સામર્થ્ય એટલું કે જ્યારે આશ્રમમાં જતા હતા ગુરુના ત્યાં અને નર્મદામાં જ્યારે પૂર આવ્યું ત્યારે નર્મદાજીને પોતાના કમંડલુની અંદર સમાઈ દેવાનું સામર્થ્ય આ શંકરાચાર્યજીમાં હતું. તો આવા શંકરાચાર્યજીને પણ આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. આજે આપણા અષ્ટસખા પૈકી સુરદાસજી, એ સુરદાસજીનો પણ આજના દિવસે જન્મ મનાવવામાં આવે છે. સુરદાસજી માટે તો કહીએ એટલું ઓછું છે, આપણે કહી પણ ન શકીએ. પણ હિન્દી સાહિત્યના આ મહાન કવિ માટે આપણા તો છે જ, પણ હિન્દી સાહિત્ય પણ એમને બહુ સુંદર રીતે બિરદાવ્યા છે કે સુર સુર તુલસી શશી ઉડુગન કેશવ રાય. સુર સુર તુલસી શશી ઉડુગન કેશવ રાય અબકે કવિ ખદ્યોતસમ જ્યોત્યું કરત પ્રકાશ. એટલી બધી સરસ ઉપમા આપી છે કે સુર સુર એટલે સુરદાસજી છે, સુર એટલે સૂર્ય જેવા છે. જે હિન્દી સાહિત્યનું નભોમંડળ છે એમાં સૂર્ય તરીકે જો કોઈ પ્રકાશ્યું હોય તો એ સુરદાસજી છે. સુર સુર તુલસી શશી અને ચંદ્ર સમાન જે કોઈ ચમક્યું હોય તો એ તુલસીદાસજી છે. તો આ બે મહાન કવિઓની વાત કર્યા પછી એ કહે છે સાહિત્ય કે અબકે કવિ ખદ્યોતસમ. ખદ્યોત એટલે આગિયો. ખદ્યોતને આગિયો આપણે આગિયો જાણીએ છીએ કે અહીંયા પ્રકાશે, થોડી વાર પછી ત્યાં પ્રકાશે, એનું અસ્તિત્વ જતું રહે. તો અબકે કવિ ખદ્યોતસમ જ્યો ત્યો કરત પ્રકાશ. તો જેમ એક આગિયો એક જગ્યાએથી કૂદીને બીજી જગ્યાએ જાય એમ અત્યારના કવિઓ જે છે એ આ પ્રકારના છે. એટલી મોટી શ્રદ્ધાંજલિ સુરદાસજીને આપી છે. તો આ સુરદાસજીનો પણ આજે પ્રાગટ્ય દિવસ જ કહેવાય, કારણ કે એ તો નિજ લીલામાંથી જ આવ્યા છે. સુરદાસજી ચંપકલતા સખીનું પ્રાગટ્ય. અને આ સુરદાસજી જે છે એ સુરદાસજી એ એટલી બધી કૃપા આપણા પર કરી છે કે શ્રીમદ ભાગવતમાં જે લીલાઓ છે એ બધી જ લીલાઓને આપે પોતાના કીર્તન સાહિત્યની અંદર ગાઈ લીધી છે. ને એમાંય જે દ્રશ્યકૂટ કેટલાક પદો છે એ દ્રશ્યકૂટ પદો તો સિરમોર જેવા છે. ખૂબ વખત સમય મળશે તો એ બધા પદોનો પણ આપણે ઠાકોરજી વિચાર કરાવશે તો કરીશું. પણ અદ્ભુત પદો આ દ્રશ્યકૂટ પદો છે. અને બીજું આજે આ જે મંદિરમાં ગોરધનનાથજી બિરાજ્યા છે તો મૂળ તો આ નટવર પ્રભુનું ઘર કહેવાય, પ્રથમ ઘર પ્રમાણે અહીંયા સેવા આપણે થાય છે. એટલે નટવરલાલજી જે અમદાવાદમાં બિરાજે છે એમનો પણ આજે પાટોત્સવ છે. એટલે આજે 3 ઉત્સવો છે. તો એ 3 ઉત્સવની આપને ખૂબ ખૂબ વધાઈ હું આપું છું. અને હવે આપણે આપણા નિત્યક્રમમાં આવીએ તો 7મી ટૂંક સુધી આપણે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનો વિચાર જેટલો થાય એટલો તો કરેલો જ છે. અને ત્યાં આપણે જોયું હતું કે ત્યાં થકી પુરુષોત્તમ અળગા. તો ટૂંકમાં જો આપણે સમજવું હોય તો જ્યાં સ્વપ્ન નથી, જ્યાં સ્વપ્ન નથી, જ્યાં જાગૃત અવસ્થા નથી, જ્યાં સ્વપ્ન નથી, જ્યાં જાગૃત અવસ્થા નથી, જ્યાં સુષુપ્તિ નથી, જ્યાં સુષુપ્તિ નથી અને જ્યાં એક ગાઢ નિદ્રા જેવું શૂન્યવત વાતાવરણ હોય જેને કોઈ સમજી ન શકે, આવી જગ્યા કે જ્યાં પંચમહાભૂત પણ નથી પણ જ્યાંથી પંચમહાભૂત ઉત્પન્ન જરૂર થાય છે, તો આવી જગ્યાને અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે. આવું શ્રુતિઓ અક્ષર બ્રહ્મને આવી રીતે વર્ણવે છે. અને એમાં જે બિરાજ્યા એ પુરુષોત્તમ, એને તો આપણે બહુ સારી રીતે પુરુષોત્તમની દયાથી સારી રીતે આપણે ગાયા છે. એટલે આપણે આગળ વધતા વધતા ગયા સત્સંગમાં પણ આપણે એ જ વિચાર કર્યો હતો કે જ્યારે આવી અક્ષર બ્રહ્મની વાત કરી કે ભાઈ અક્ષર બ્રહ્મ તો નિર્ગુણનો નિર્દેશ અટપટો રસનાસી પહેરે કહીએ, તો આ અક્ષર બ્રહ્મનો નિર્દેશ કઈ રીતે કરવો? કારણ કે એમાં નથી રૂપ, નથી એમાં ગુણ, નથી એમાં વપુ. તો પછી એનામાં
જો આ કંઈ છે જ નહીં અને તમે કહો છો કે એ તો લૌકિક તો છે જ નહીં, તો અલૌકિક કઈ રીતે? આવો એક પ્રશ્ન મગજમાં ઊભો થયો. તો અક્ષર બ્રહ્મ અલૌકિક કઈ રીતે? આ એક પ્રશ્ન ઊભો થયો. પછી બીજો પ્રશ્ન એ થયો કે તમે પરમાત્માની લીલાની વાત કરી કે લીલા અચલ વિહાર, લીલા અચલ વિહાર એટલે લીલાઓ બધી ઘણી કરી. આપણે ગયા સત્સંગમાં એ નટવરની લીલાઓને આપણે યાદ કરી હતી. અને વિહાર એટલે રાસ વગેરે જે વિહારો કર્યા તે. તો એ કયા પછી ત્યાં એવું કહ્યું કે ત્યાં જ્ઞાનીનો કે કર્મ માર્ગીઓનો કોઈનો ત્યાં પ્રવેશ નથી. તો એ વળી લીલાઓ કેવી કે જ્યાં કોઈનો પ્રવેશ થતો નથી? અને ત્રીજો પ્રશ્ન એ પૂછાયો કે આ બધી વાત તો બરોબર છે, પણ લીલા થઈ ક્યાં? લીલા થઈ ક્યાં? આ ત્રણ પ્રશ્નો મગજની અંદર ઊભા થયા. એટલે એને દૂર કરવા માટે અહીંયા 8મી ટૂંકની અંદર કહેવામાં આવ્યું કે ભાઈ જે અક્ષર બ્રહ્મની તમે વાત કરી એ અક્ષર બ્રહ્મમાં જ એક પ્રદેશ એવો છે અને એ પ્રદેશને વ્યાપી વૈકુંઠ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એક વખત સત્સંગમાં એ પણ જોયું હતું કે કોઈ એક ચક્રવર્તી રાજા જે આખા દેશ ઉપર એ શાસન કરે છે અને કોઈ આપણને પૂછે કે રાજા ક્યાં રહે છે, એટલે આપણે સામાન્ય રીતે કે ભાઈ દેશમાં રહે છે. પછી વધારે ચીવડથી પૂછે પણ દેશમાં કઈ જગ્યાએ રહે છે? આપણે કંઈક એની રાજધાનીમાં રહે છે. પાછું વધારે પૂછે કે રાજધાનીમાં કઈ જગ્યાએ રહે છે? એના રાજમહેલમાં રહે છે. તો એવી રીતે આ જે પરમાત્મા છે, આ સમગ્ર વિશ્વ, સમગ્ર બ્રહ્માંડ, ધ હોલ ગેલેક્સી એ એનું શાસન છે. અને આમે ભગવાને આ સૃષ્ટિ કેમ રચી? ભગવાનને શું જરૂર હતી? તો ભગવાનમાં એક અવગુણ તો ન કહેવાય, પણ એક એની કેરેક્ટરિસ્ટિક છે ભગવાનની. શાસ્ત્રીજીએ બહુ સરસ વાત કરી હતી કે ભગવાનના સ્વભાવની એક કેરેક્ટરિસ્ટિક છે અને કેરેક્ટરિસ્ટિક આપણા બધામાં ઉતરી છે. આપણા બધામાં એ કેરેક્ટરિસ્ટિક ઉતરી છે. તો કેરેક્ટરિસ્ટિક કઈ? તો શાસન કરવું, ટુ રૂલ. શાસન કરવું એ ભગવાનના સ્વભાવની એક ખૂબી છે. આપણે પણ શાસન કરવું ગમે છે. આપણે આપણાથી નાના હોય, મોટો હોય, નાના પર હોય, એ શાસન જ કરે છે. એટલે ભગવાનનો આ સ્વભાવ છે શાસન કરવું. એટલે એના લીધે એમણે આ સમગ્ર સૃષ્ટિની રચના કરી. તો બધી જ ગેલેક્સી, બધા જ બ્રહ્માંડો, તો એનો ચક્રવર્તી કોઈ રાજા હોય તો આ એનું નિવાસ સ્થાન. એટલે આપણે આગળ પણ જોયું કે આ પ્રપંચ છે, એ પ્રપંચ રૂપ પણ ભગવાન છે, એમાં પ્રવેશેલા પણ ભગવાન છે, એનો આધાર પણ ભગવાન છે. આપણે જોયું તો આ સમગ્ર ગેલેક્સીસ જેટલી છે એ ગેલેક્સીનો જો કોઈ મહાન રાજા હોય તો એ આ કૃષ્ણ છે. પછી આપણે આગળ પૂછી ગયા પણ ભાઈ એ રહે છે કઈ જગ્યાએ? તો કે અક્ષર બ્રહ્મમાં રહે છે. જેમ પેલું રાજધાનીમાં રહે છે એમ, કારણ કે અક્ષર બ્રહ્મમાંથી બધું પ્રભુએ પ્રગટ કરાયું છે એટલે અક્ષર બ્રહ્મમાં રહે છે. પછી આગળ પૂછ્યું કે ભાઈ પણ ક્યાં રહે છે? તો કે ભાઈ એને મહેલમાં રહે છે. તો આ જે કૃષ્ણનો મહેલ એ કહેવાય વ્યાપી વૈકુંઠ. તો વ્યાપી વૈકુંઠ જે છે એ અક્ષર બ્રહ્મનો જ એક ભાગ છે. એટલે જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ આ જ્યાં લૌકિક ધર્મો નથી અક્ષર બ્રહ્મમાં, તો પછી અલૌકિક કઈ રીતે છે? અને લીલાઓ બધી ભગવાન છે એ કઈ રીતે કરે છે અલૌકિક લીલાઓ, અને કયા સ્થળે કરે છે? તો આ જે આગળ અક્ષર બ્રહ્મમાં પણ આગળ દર્શન કરાયું હોય તો આ વ્યાપી વૈકુંઠનું દર્શન આપણને આ ગોપાલદાસજી કરાવી રહ્યા છે. ભગવાનનો રહેવાનો એક મહેલ. અને આમાં તો ઉલ્લેખ નથી કર્યો, પણ એમાંથી આગળ વિચારીએ તો વ્યાપી વૈકુંઠમાં પણ એક સ્થળ એવું છે જેને આપણે ગોલોક કહીએ છીએ. વ્યાપી વૈકુંઠમાં પણ એક સ્થળ એવું છે જેને આપણે ગોલોક કહીએ છીએ, જેનો સીધો સંબંધ આપણા આચાર્યો સાથે છે. હવે જ્યારે અહીંયા વ્યાપી વૈકુંઠની વાત આવી ત્યારે વૈકુંઠ પણ 3 પ્રકારના છે. વૈકુંઠ પણ 3 પ્રકાર. એક તો વૈકુંઠ ખરું, બીજું રમા વૈકુંઠ અને ત્રીજું વ્યાપી વૈકુંઠ. તો આ 3માંથી કયું વૈકુંઠ? તો વ્યાપી વૈકુંઠ. રમા વૈકુંઠ એ વિષ્ણુના પત્ની જે લક્ષ્મીજી છે એ લક્ષ્મીજીના માટે વિષ્ણુ ભગવાને આ અક્ષર બ્રહ્મમાં એક રહેઠાણ બનાવ્યું જે રમા વૈકુંઠ તરીકે ઓળખાય. પણ એ પણ જ્યારે પ્રલય થયા ત્યારે એ પણ અક્ષર બ્રહ્મમાં મળી જાય. એનું કાયમ ફોર એવર એક્ઝિસ્ટન્સ એનું નથી, કારણ કે વિષ્ણુ એ સત્વગુણના અધિષ્ઠાતા છે
અને જ્યારે પ્રલય થાય ત્યારે સત્વગુણ છે એ મહત્ત્વમાં મળી જતું હોય અને અલ્ટિમેટલી બધા અક્ષરબ્રહ્મમાં જ જતા હોય છે. એટલે એ પણ પરમેનન્ટ જગ્યા નથી. બીજું જે આપણે વૈકુંઠ કહીએ છીએ તો આપણે ઘણી વખત કહીએ છીએ કોઈ વ્યક્તિ મરી ગયો તો વૈકુંઠવાસી થયો, વૈકુંઠવાસી આપણે થયો. તો આ જે વૈકુંઠ છે એ એવી જગ્યા છે જ્યાં અધિકારી લોકો જતા હોય છે. એટલે શ્રુતિઓએ ગાન કર્યું ત્યાં કહ્યું છે કે જે ભક્તો છે એ ભક્તો મૃત્યુના માથા ઉપર પગ મૂકીને ભગવાનની પ્રાપ્તિ કરે છે. આ 10મા સ્કંદમાં શ્રુતિ ગીતાને બધું આવે છે. એટલે આમાં તો એવું છે કે જેટલું લાંબુ કરવા છે એટલું બધું બહુ લાંબુ થાય, પણ કેટલું કહેવાનું અને સમય આપણી પાસે બહુ હોય નહીં. એટલે શ્રુતિ ગીતામાં એવું મેન્શન કર્યું છે કે જે ભગવાનના સાચા ભક્તો છે એ મૃત્યુના માથા ઉપર મૂકી અને ભગવાનના લોકમાં જાય છે, એટલે વૈકુંઠ લોકમાં જાય છે. તો આપણને વિચાર આવે કે મૃત્યુના માથા ઉપર પગ મૂકો એટલે શું? ત્યાં મહાપ્રભુજીએ બહુ સરસ ભાવ પ્રકાશ બધા કરેલા છે. તો દરેક વસ્તુના 3 સ્વરૂપો મહાપ્રભુજી આપે છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. તો જે આધિભૌતિક પ્રકાર જે છે એ આધિભૌતિક પ્રકારની અંદર આપણે એ રીતનું વિચારી શકીએ કે કોઈ એક સામાન્ય વ્યક્તિ છે, એ વ્યક્તિ મરી જાય છે, પણ એ વ્યક્તિ બિલકુલ યોગ્ય નથી, એ વ્યક્તિ બિલકુલ યોગ્ય નથી, પણ છતાંય ભગવદ નામ એ દેતો હોય છે. તો ભગવદ નામ દેવાથી ભગવાન એનો અંગીકાર કરતા હોય છે. ગીતામાં જે કહ્યું છે કે ભલે એક શુદ્ર હોય કે ગમે તે હોય, પણ અનન્ય ચિંતયંતોમાં એ જના પર્યુપાસ છે. તો સાધુ રેવહી મંતવ્ય, એને તમે સાધુ જ ગણો. તો આ જે પ્રકાર જે છે એ પ્રકારમાં જે પ્રભુની પ્રાપ્તિ થઈ એ આધિભૌતિક પ્રકાર જે ત્યાં થયો. આધ્યાત્મિક તો કોઈ એક ગરીબ માણસ છે, એને કોઈ એક મોટો મનોરથ કરવો છે, એની પાસે પૈસા નથી છતાં પણ એનો મનોરથ સંપન્ન થાય તો એમ ત્યાં કહેવામાં આવે કે એને આધ્યાત્મિક મૃત્યુના માથા ઉપર પગ દીધો. અને આધિદૈવિક જે કાલ છે, મૃત્યુ છે, એના પર તો પ્રગ ધ્રુવજીએ મૂક્યો છે. તમે ધ્રુવજીનું આખ્યાન જુઓ, ત્યાં મૃત્યુના માથા ઉપર ચરણ મૂકીને ધ્રુવજી ધ્રુવલોકમાં ગયા છે. તો એ જે ધ્રુવલોક છે એ પણ વૈકુંઠ જ છે. ધ્રુવજીનો લોક પણ વૈકુંઠ છે. એટલે ભલે અત્યારના ધ્રુવજી એ અચલ છે, પણ જ્યારે પ્રલય થશે ત્યારે એ પણ રહેવાનું નથી. તો ધ્રુવજીને જે રીતનું આ સ્થાન વૈકુંઠનું પ્રાપ્ત થયું છે, તો ત્યાં મહાપ્રભુએ સમજાવે છે કે આ આદિ દૈવિક મૃત્યુ છે એના માથા પર પગ મૂકીને ત્યાં ગયો છે. તો આ જે વૈકુંઠ લોક છે એ વૈકુંઠ લોક અહીંયા જે સદાય માટેનો છે, જે સદાય રહેવાનો છે, એ વૈકુંઠ લોકનો અહીંયા વિચાર છે. માટે એને આદિ કહ્યું. એટલે અહીંયા આપણે આ ટૂંકમાં પણ જોયું કે જ્યાં વૃંદાવન આદિ, એટલે આદિ એટલે પહેલેથી જ એનું એક્ઝિસ્ટન્સ છે એવો અહીંયા ઉલ્લેખ કરવા માગે છે. અને પછી આપણે એમ વિચાર આવે કે આ બધું આપણે જે બોલીએ છીએ એ ખરેખર છે ખરું? આવો વિચાર આવે. આપણે તો મહાપ્રભુજીના સેવક છે, એટલે મહાપ્રભુજી કહ્યું એટલે આપણે માની જ લઈએ. પણ ઠાકોરજીએ એનું પણ પ્રમાણ આપ્યું છે. એનું પ્રમાણ આપણને શ્રીમદ ભાગવતમાં જોવા મળે. ભાગવતના 10મ સ્કંદમાં જે તામસ પ્રકરણ છે, એ તામસ પ્રકરણની અંદર પણ પેટા પ્રકરણ સાધન પેટા પ્રકરણ છે. તામસ પ્રકરણમાં સાધન પેટા પ્રકરણ છે. તો એ સાધન પેટા પ્રકરણમાં છેલ્લો અધ્યાય 28મો અધ્યાય, એ 28મા અધ્યાયની કન્ટેન્ટ શું છે કે કન્ટેન્ટમાં નંદજી છે એ નંદજી 11 વ્રત કર્યું, વૈષ્ણવ વ્રત કર્યું છે. અને 12ના દિવસે એ સ્નાન કરવા ગયા. હવે એ મધ્યરાત્રિએ જ 12 શરૂ થઈ ગઈ હતી. એનો જે સમય છે 12નો એ મધ્યરાત્રિએ શરૂ થઈ ગયો હતો. અને એમણે તો વૈષ્ણવ વ્રત કર્યું હતું, પણ 12 આવી એટલે એમને યમુનાજીમાં સ્નાન કર્યું. હવે જે મધ્યરાત્રિની વેળા છે એ આસુરી વેળા છે, એટલે એ જે નિયમ છે સ્નાનનો એ ભંગ થયો. એટલે વરુણ દેવતા, જે આ સમુદ્ર જલ એની જો કોઈ દેવતા હોય ને તો વરુણ છે, પણ વરુણને પણ દૈત્ય કયા છે. હા, વરુણ ભલે વરુણ દેવ કહીએ,
પણ એ દૈત્યના રાજા છે. વરુણ એ દૈત્યના રાજા છે. તો એ વરુણના સેવકો આવ્યા અને નંદજીને પકડી ગયા. એટલે નંદ બાવા સાથે બધા બ્રજવાસીઓને બધા હતા, એમને બહુ બૂમો પાડી, પણ બાવા તો ડૂબ્યા, પછી પાછા નીકળ્યા જ નહીં. એટલે જેનો કોઈ આશરો નથી એનો આશરો ઠાકોરજી. એટલે બધાએ બૂમ પાડી, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ઠાકોરજી એ વખતે ઓળી ગયા હતા અને એમને આ સાંભળ્યું અને એમને તો તરત ખ્યાલ આવી ગયો કે આ વરુણ મારા પિતાને લઈને ગયા છે. એટલે ઠાકોરજી સીધા પોતાના ઘરેથી કોકને કહીને નીકળ્યા કે હું હવે વરુણ પાસે જાઉં છું. મહાપ્રભુજી એ પણ સમજાવ્યું છે કે શા માટે કહ્યું, કે લોકો બહુ મોટી ચિંતા ન કરે. એટલે ઠાકોરજી કહીને નીકળ્યા કે હું હવે વરુણ પાસે જાઉં છું. એટલે વરુણ લોકમાં ગયા. અને વરુણે જોયું કે આ તો કૃષ્ણ પધાર્યા છે. તો વરુણજી પોતાના આસન ઉપરથી ઊભા થયા અને ઠાકોરજીનું સ્વાગત કર્યું, પૂજન કર્યું, અર્ચન કર્યું, ભેટ કરી, પોતાની જે બેસવાનું સિંહાસન હતું એના પર પધરાવ્યા. અને નંદબાવા સ્ટન બેક. નંદબાવાને સમજાવ્યું નહીં કે આ મારો છોકરો છે કે છે કોણ, કે આ આટલી મોટી હસ્તી છે. એ ઊભી થઈને આને પ્રણામ કરે છે અને વરુણે માફી પણ માગી. ત્યાં વરુણે સ્તુતિ કરી છે. એ સ્તુતિ આપણે વધારે નથી કહેતો. એમાં એક મુદ્દો વરુણે બહુ સરસ કહ્યો છે, આપણે જીવનમાં ઉતારવા જેવો છે. વરુણ કહે છે કે હું તો સમુદ્રનો દેવ છું અને સમુદ્રના પેટાળમાં તો કેટલા બધા રત્નો છે. હમણાં જ મેં સમાચાર વાંચ્યા કે સમુદ્રની અંદર જે લીલ ઘાસ થાય છે ને, ત્યાં એટલી બધી સુગર ભેગી થઈ ગઈ છે કે હજારો ટન સુગર, તમે કેટલું બધું સુગરનું સિરપ બનાવી શકો. આટલી બધી સુગર સમુદ્રના તળિયામાં ઉગેલા ઘાસમાં છે. આજે જ મેં આ લેટેસ્ટ ન્યૂઝ વાંચ્યા. એટલે આઈ વોઝ થિંકિંગ કે આ સમુદ્ર શું છે એને રત્નાકર કયો છે. તો ખરેખર એ રત્નાકર છે. તમારે ખાંડની અછત દૂર કરી નાખી. એટલી બધી ખાંડ સમુદ્રના તળિયામાં જમા થઈ છે. આ સમાચાર કહે છે, હું નથી કહેતો. તો અને વરુણજી એ જ કીધું કે મારા તો પેટાળમાં કેટલા બધા રત્નો છે, પણ આપના જેવું રત્ન મેં પ્રાપ્ત કર્યું એ જ મારા માટે મોટું રત્ન છે. એટલે ઠાકોરજી શું છે એ જો આ વરુણ જેવા દેવો આપણને સમજાવે છે, મહાપ્રભુજી આપણા ઘરે શું પધરાવી આપ્યું છે, એ જસ્ટ આપણને બધાને ખ્યાલ આવે. એટલે મેં આ વરુણની સ્તુતિ પૈકી આ એક શ્લોક તમારી આગળ મૂક્યો કે આ ઠાકોરજી કોણ છે. અને ઠાકોરજી પોતાના પિતાને લઈને પાછા ફર્યા. હવે આ તો આશ્ચર્ય. તમે એમ કહો કે ભાઈ આ વાત તું કોઈને કહેતો નહીં, તને જ કહું છું. એ જ વાત બધી જગ્યાએ આગની જેમ પ્રસરે. એટલે નંદ બાવાએ પછી ગોવાળિયાઓને કહ્યું કે એમ કે આ તો કહેવું પડે એમ કે શું મારા છોકરાનો આ વૈભવ છે. ત્યાં કોઈક જગ્યાએ ઉલ્લેખ એવો કર્યો છે કોઈક વિદ્વાને કે નંદજીને એવું પણ થઈ ગયું કે ખરેખર મારો પુત્ર છે. નંદજી ડાઉટેડ કે ખરેખર મારો પુત્ર છે. એમ નંદજીને પણ વિચાર આવેલો હતો. એટલે જ્યારે બધા બ્રજવાસીઓને કીધું કે આટલો બધો વૈભવ અને વૈભવનો અધિષ્ઠાતા પણ કૃષ્ણને પગે લાગે, એટલે હવે ગોવાળિયાઓને થયું કે ચાલો હવે આપણને આવો લાભ ક્યારે મળશે. આવું આશ્ચર્ય નંદ બાવા જોયા યાર, તો આપણને ક્યારે મળશે. પણ કૃષ્ણને મોઢે કહેવાય નહીં. કેમ ન કહેવાય? એનું કારણ શું કે અત્યાર સુધી કૃષ્ણના ઐશ્વર્યનું મહાત્માનું અમને ભાન નહોતું. એટલે કૃષ્ણ સાથે ફ્રેન્ડશીપમાં બધી વાત કરી દેતા હતા. પણ હવે ભાન થયું કે આ કૃષ્ણ કોણ છે. એટલે જ્યાં મહાત્મા સ્ફૂર્યું ત્યાં પછી પ્રેમ ઓછો થઈ જાય. જેમ પેલા ડોસીમાં હતા અને લાલાને કહી દીધું કે પેલી 6 ગામની પૂતનાને મારી અને તને બીક ન લાગી, અને હવે પેલી બિલાડી ગરજે છે, હવે તને બીક લાગે, ત્યારે ઠાકોરજી અંતર્ધાન થઈ ગયેલા હતા. તો આવી રીતે અત્યાર સુધી ઠાકોરજીમાં પ્રેમ હતો, એટલે સખ્ય ભાવ હતો. પણ હવે મહાત્મા જાણ્યું ને, હવે લાલાને થોડું કહેવાય. એટલે બધા મનમાં મૂંઝાતા હતા. પણ ઠાકોરજી તો અંતર્યામી છે. વ્રજવાસીઓની વાત એ સમજી ગયા. એટલે ઠાકોરજી વિચારે છે કે મારે હવે આમને જે વ્યાપી વૈકુંઠ છે, મારું ધામ જે છે, એનું દર્શન કરાવો. પણ આ તો ઠાકોરજી જે ધર્મનું પણ પાલન કરવું પડે. ધર્મી સ્વરૂપ છે ને, વ્રજની અંદર જે સ્વરૂપ બિરાજ્યું છે એ ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપ છે. મથુરામાં જે પ્રકટ થયું છે એ ધર્મ સંયોગાત્મક સ્વરૂપ છે. અને વ્રજમાં જે નંદબાવાને ત્યાં પ્રકટ થયું છે
એ ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપ છે. એટલે વિચાર કરવા માંડ્યા કે હું ધર્મી સ્વરૂપ, મારે તો ધર્મને સાચવવો પડે. તો હવે અક્ષર બ્રહ્મમાં જવાનું એટલે એ ભગવાનનું સ્થાન કયું છે કે ત્યાં ગયા પછી કોઈ પાછું આવતું નથી. યત્ર ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મત, ગીતામાં આજ્ઞા છે. યદ ગત્વા ન નિવર્તન્તે, જ્યાં ગયા પછી પાછું નથી આવવાતું એવું મારું આ ધામ છે, એવું આ અક્ષર બ્રહ્મ છે. આવી ઠાકોરજીની આંખેથી જો કે ભાગવતનું અધ્યયન કરીએ તો એવા કેટલાય પ્રસંગો મળશે જ્યાં અક્ષર બ્રહ્મમાં જઈને લોકો પાછા બી આવેલા છે. ઠાકોરજીની ભલે ગીતા આજ્ઞા રે કે યદ ગત્વા ન નિવર્તન તે તદ્ધામ પરમમ મત એમ કહી દીધું, પણ એનું ઉલ્લંઘન કરનારા પ્રસંગો પણ આપણે ત્યાં જોવા માટે મળે છે. એક તો જય વિજય બધા તો વ્યાપી વૈકુંઠમાં જતા ને, તો ત્યાં ગયેલા પછી ભૂમિ પર થોડા આવી શકે, પણ એમને આવવું પડ્યું કે ના આવવું પડ્યું, 3 અવતાર લેવા પડે કે નહીં. તો આ ઠાકોરજીની આજ્ઞાનું ત્યાં પાલન થયું નથી એવું આપણને લાગે. જે કુમારો છે, સનત કુમારો, એ પણ ગયા તો ખરા જ, અને ત્યાંથી પણ પાછા તો ફર્યા કે ન ફર્યા. પછી હિરણ્યકશિપુ એ હિરણ્યાક્ષનું વેરવાળા પેલા વિષ્ણુને શોધવા માટે નીકળેલો, તો ઠેક વ્યાપી વૈકુંઠ સુધી જઈ આવ્યો છે, તો બી ત્યાંથી એ પાછો આવ્યો છે. આના કરતાં મોટી વાત કરીએ ઉદ્ધવજીની, જે 3જો 4થો સ્કંદ તમે જુઓ તો ત્યાં ઉદ્ધવજીની આગળ જ્યારે કૃષ્ણના સ્મરણની, વિદુરજીએ જ્યારે કૃષ્ણની લીલાનું સ્મરણ કરાયું અને ઉદ્ધવજી એ જ વખતે સીધા પ્રભુના ધામમાં પહોંચી ગયેલા હતા. આવું ભાગવત મહાપ્રભુજી શાસ્ત્રીજી લખે છે કે જેવી ભગવાનની યાદ કરાવી વિદુરજીએ ભગવત લીલા કૃષ્ણની, એ સાથે વિદુરજી પોતાના મનથી તો ઠાકોરજીની લીલામાં પહોંચી ગયા છે, પણ અગ્રિમ લીલા કરાવવાની બાકી છે, માટે પાછા ઉદ્ધવજી ઉત્તર ઉપર રહ્યા છે, કારણ કે હજી ગોપીજનો પાસે મોકલવાના છે, એટલે પાછા આવી ગયા છે. અને અક્રૂરજી પણ આવ્યા ઠાકોરજીને લેવા, અને ઠાકોરજી કાકા કાકા કરીને ભેટી પડ્યા છે. એ જ વખતે અક્રૂરજીની સાયુજ્ય મુક્તિ થઈ ગઈ છે. આ મહાપ્રભુજી લખે છે આ બધું. જે મારે ભાગવત અને મહાપ્રભુજી ઉપર જે બધું કહેવું હતું ને, એ આ જ બધું મારે એ વખતે નેરેટ કરવાનું હતું કે મહાપ્રભુજી શું છે, અને તમે જે ભાગવતની જે દ્રષ્ટિથી જુઓ છો એમાં મહાપ્રભુજીનો દૃષ્ટિકોણ કયો છે તમે બધા વિચારો. પણ અગ્રિમ લીલા કરવી છે એટલે અક્રૂરજી પણ ભૂતલ ઉપર રહ્યા છે. તો આવી રીતે આ વ્યાપી વૈકુંઠની આપણે આટલી વાત કરી. હવે વ્યાપી વૈકુંઠમાં સ્થળ બતાવ્યું વૃંદાવન, જ્યાં વૃંદાવન આદિ અચલ શશી. તો વૃંદાવન છે ત્યાં પણ આદિ કહ્યું, વૃંદાવન આદિ. તો જેમ અક્ષર બ્રહ્મ વ્યાપી વૈકુંઠી પણ આદિ એટલે સર્વ પહેલાંથી જ છે, એવી રીતે વૃંદાવન પણ છે. તો જ્યારે વૃંદાવન શબ્દ આવ્યો ત્યારે વૃંદાવન પણ 4 પ્રકારના છે. વૃંદાવન પણ 4 પ્રકારના છે. એક આદિ વૃંદાવન, અહીંયા જે શબ્દનો પ્રયોગ કર્યો આદિ વૃંદાવન, તો આદિ વૃંદાવન એટલે જે રાધા કૃષ્ણ કુંડ છે ત્યાંથી લઈને ચંદ્ર સરોવર સુધીનો જે 5 ગામનો વિસ્તાર છે એ આદિ વૃંદાવન કહેવાય. નંદગામથી બરસાના સુધીનો 5 કોસનો જે વિસ્તાર છે એ મધ્ય વૃંદાવન કહેવાય. જે કામવનનો 5 ગૌનો વિસ્તાર છે એ બાગ વૃંદાવન કહેવાય. અને અત્યારનું જે વૃંદાવન છે એને વસંત વૃંદાવન કહેવાય. તો આ 4 પ્રકારના વૃંદાવનમાંથી અહીંયા જે ઉલ્લેખ કર્યો છે એ ઉલ્લેખ આદિ વૃંદાવનનો કર્યો છે, કારણ કે આદિ વૃંદાવનનું પ્રાગટ્ય એ સારસ્વત કલ્પમાં થયું છે, અને અત્યારના વૃંદાવનનું પ્રાગટ્ય એ બ્રહ્મ વૈવર્ત પુરાણ જે અત્યારના ચાલી રહ્યો છે એમાં થયું છે. જ્યારે પ્રભુ અવતાર ભૂતલ ઉપર લેવાના હોય એ વખતે નિત્ય લીલાના જે કંઈ જીવો કે લીલા માટેની સામગ્રી હોય એ ભૂતલ પર પધારે. એટલે નિત્ય લીલામાં વ્યાપી વૈકુંઠમાં જે વૃંદાવન બિરાજે છે એ જ વૃંદાવન પ્રભુના પ્રાગટ્ય પહેલાં ભૂતલ ઉપર આવી ગયું છે, માટે આદિ વૃંદાવન. આપણે હરિરાયજી મહાપ્રભુજીએ જે દાણ લીલા મોટી ગાઈ છે ત્યાં આજ્ઞા કરી છે, ब्रज वृंदावन गिरी नदी पशु पंछी ये सब प्यारी यामे कहा दुराइए, ये सब मेरो अंग. ब्रज वृंदावन गिरी नदी, ब्रज आ समग्र ब्रज, एमां रहेલું વૃંદાવન, એમાં રહેલા પર્વતજી, એમાં રહેલી નદી, વૃક્ષ વગેરે એ તો બધા મારા અંગ જ છે. ઠાકોરજીએ
પોતાના સ્વરૂપને જ પ્રગટ કર્યા, પણ લીલા કરવી છે. એટલે આપણે જ્યારે આપણો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ જોયો ત્યાં આપણે યાદ કર્યું હતું કે પ્રભુએ જે પદાર્થ ઉત્પન્ન કર્યો એ પદાર્થના ગુણધર્મને પ્રોમિનન્ટ રાખીને બાકીના પોતાના બધા ગુણો પ્રભુએ તિરોહિત કરી દીધા. પણ છે તો વસ્તુતઃ કૃષ્ણ છે. યા મેં કહા દોરાઈ, આમાં શું છુપાવવાનું, આમાં સંતાડવાનું શું? એ સબ મેરો અંગ, આ બધા મારા અંગ સ્વરૂપ છે, એવી રીતે આજ્ઞા કરી છે. તો આ આદિ વૃંદાવનની અહીંયા વાત કરી. હવે એ આદિ વૃંદાવનની વાત કરી, એમાં પાછું આવ્યું આદિ અચલ શશી. તો અચલ એટલે જે જરા પણ ચલાયમાન થતો નથી એવો, શશી એટલે ચંદ્ર. તો અહીંયા જે આદિ શબ્દ વપરાયો એ શબ્દ માટે એવું કહેવાય કે અહીંયા એ દેહલી દીપક ન્યાય તરીકે એને આપણે ઓળખવું જોઈએ. હવે દેહલી દીપક ન્યાય બધા સંસ્કૃતની અંદર સમજવા માટેના બધા વાતો છે. તો દેહલી એટલે આપણું જે બાણું હોય એનું જે દેહલી જ હોય, ઉંબરો, તમે ઉંબરા પર એક દીવો મૂકો તો એનો પ્રકાશ ઘરમાં પણ આવે અને ઘરની બહાર જાય. તો એક જ દીવો એ બંને જગ્યાએ કામ લાગે. એમ અહીંયા જે આદિ શબ્દ મૂક્યો એ વૃંદાવન સાથે પણ કનેક્ટેડ છે, અને જે શશી એટલે ચંદ્ર છે એ ચંદ્ર સાથે પણ કનેક્ટેડ છે. તો અહીંયા આદિ વૃંદાવન છે અને અચલ શશી છે. તો આપણે વિચારે આવે કે આદિ વૃંદાવનમાં આ અચલ શશી આવ્યો કઈ રીતે? અચલ શશી આવ્યો કઈ રીતે? તો શશી એ બી દસમ સ્કંદનો આપણે આધાર લઈએ તો ભગવાને જ્યારે રાસલીલા કરવી હતી એ વખતે આ અચલ શશીને પ્રગટ કર્યો છે. કારણ કે બાકી તો ચંદ્ર ઉગતો હતો પણ એ ચંદ્ર આથમી જતો હતો. એ ચંદ્ર સકલંક હતો. એ ચંદ્રની અંદર પણ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, ચંદ્ર પક્ષ અને કૃષ્ણ પક્ષ બંને રહેતા હતા. પણ અહીંયા જે અચલ શશી કયો છે તો એ શશી કઈ રીતે આ વૃંદાવનમાં આવ્યો, કઈ રીતે દેખાયો? તો ત્યાં આપણે આ દસમ સ્કંદમાં જવું પડે. નિત્ય લીલામાં તો જે વૃંદાવન છે અને નિત્ય લીલામાં તો આ ચંદ્ર પણ છે અને નિત્ય લીલામાં રાસ પણ છે. એટલે નિત્ય લીલામાં પ્રભુએ પોતાના મુખારવિંદમાંથી સ્વામિનીજી પ્રગટ કર્યા, મુખારવિંદમાંથી ચંદ્રાવલીજી, મુખારવિંદમાંથી લલિતાજીને, એમાંથી આખો સખી પરિકર થયો. તો બધા નિત્ય લીલાના સિદ્ધ જીવો છે. તો નિત્ય લીલામાં તો ઠાકોરજી હંમેશા કરે જ છે રાસ. પણ ભૂતલ ઉપર જ્યારે આપણે વૃંદાવનનો વિચાર કરીએ ત્યારે પ્રભુએ રાસ કરવાનું એટલા માટે નક્કી કર્યું છે કે બે, આમ તો જોવા જઈએ તો અહીંયા વૃંદાવન છે તો વૃંદા એટલે તો તુલસી, એ તુલસીનું વન એટલે વૃંદાવન, આ એક અર્થ છે. પણ કૃષિમાર્ગીય દ્રષ્ટિકોણથી તમે જોવા જાઓ તો વૃંદા એટલે વૃંદ, ચાર વૃંદ, નિત્ય સિદ્ધા સ્વામિનીજી, ચંદ્રાવલીજી, ત્યાર પછી કુમારિકાઓ અને યમુનાજી, આ ચાર વૃંદ એના અવન એટલે પતિ, એનું નામ વૃંદાવન. તો અહીંયા વૃંદાવન સ્વરૂપે સાક્ષાત ઠાકોરજી જ બિરાજે છે. તો નિત્ય સિદ્ધા જે છે એમને તો નિત્ય લીલામાં રાસનું દાન કર્યું જ છે. અને યમુનાજી, તો યમુનાજીનો સ્વભાવ એ છે કે રાસલીલા માટે જે કંઈ પ્લેટફોર્મ જોઈએ એ સિદ્ધ કરે છે. એ પોતે ડાયરેક્ટ એમાં ઇન્વોલ્વ થતા નથી પણ એક સરસ મજાની રંગભૂમિ એ તૈયાર કરી આપે છે. એટલે યમુનાજી છે એ યમુનાજીના જૂથનું કામ આ રાસની સામગ્રી જે છે એ રાસની સામગ્રી માટેનું સ્ટેજ તૈયાર કરવું. અને યમુનાજીના આ સ્વભાવના લીધે જ યમુનાજીએ મુકુટ કાચની ધર્યા છે. કારણ કે જે વખતે ગોપીજનોએ વિનંતી કરી ઠાકોરજીને કે અમને રાસ કરાવો, તો ઠાકોરજી પરીક્ષા કરવા માગતા હતા રાસ જેવી વસ્તુનું દાન કંઈ એમને થોડું કંઈક થઈ જાય, એટલે એમની પરીક્ષા કરવી હતી. તો ઠાકોરજીએ કીધું કે જો ભાઈ હું તો રાસમાં મુકુટ કાચની ધારણ કરું, પણ મુકુટ કાચની તો ઈશ્વર્યવાળું છે, સ્વામિત્વની એમાં ભાવના છે. હવે તમારે બધાએ રાસ કરવો હોય તો તમારે જે છે તમારું દાસપણું, એ દાસપણું ઊંચું મૂકવું પડે, મારું સ્વામિત્વ આવવું પડે. પણ મારે મારા સ્વામિત્વને નીચે મૂકવું પડે. એ જો કોઈ ધારણ કરે તો હું તમારી સાથે રાસ કરું, મારા સ્વામિત્વને હું દૂર કરું. એટલે બધા તૈયાર થયા, આગળ આવ્યા. તો ઠાકોરજી કે ઉતાવળ ના કરો ભાઈ, મારી શરત પૂરેપૂરી સાંભળો કે જે કોઈ આ મુકુટ ધારણ કરે એ પછી રાસ ન કરી શકે. કારણ કે એનામાં ઈશ્વર્ય આવી ગયું, એનામાં ઐશ્વર્ય આવી ગયું, એટલે સ્વામિત્વ આવ્યું. તો પછી એ રાસ કરી નહીં શકે. તો હવે શું કરવું? બધા વિચારમાં પડે. ત્યાં યમુનાજી પ્રગટ થયા અને આ બધા જે હતા વ્રજ ભક્તો કે ડોન્ટ વરી, હું ધારણ કરું છું. અને યમુનાજીએ એ ધારણ કર્યું. ઠાકોરજી બહુ રાજી થયા.
ત્યારથી આ મુકુટ કાચીનીનો જે વેશ છે એ યમુનાજીએ ધારણ કર્યો છે. એટલે જે ચોથું યુદ્ધ યમુનાજીનું છે ત્યાં તો રાસમાં પર્ટિક્યુલરલી ઇન્વોલ્વ થવાનો સવાલ નથી. તો સવાલ રહ્યો જે ચંદ્રાવલીજીનું યુદ્ધ છે અને જે કુમારિકાઓનું યુદ્ધ છે તે. તો જે ચંદ્રાવલીજીનું યુદ્ધ છે એને જો આપણે ભાગવત અને સુબોધિનીજી વગેરે જોઈએ તો એ યુદ્ધ શ્રુતિ રૂપાનું છે. વેદની જે શ્રુતિઓ છે એને પ્રભુએ દર્શન કરાયા હતા ત્યારે એમને પ્રભુ પાસે માગેલું કે આવું સુખ તમે અમને આપો. ત્યારે પ્રભુએ કહ્યું હતું કે શાશ્વત કલ્પમાં હું તમારો આ છે મનોરથ પૂરો કરીશ. એટલે એ શ્રુતિઓ શાશ્વત કલ્પમાં પોતે સ્ત્રી ભાવ તરીકે સ્ત્રીઓ તરીકે પ્રગટ થયેલા હતા. અને દરેક શ્રુતિની એક આદિદેવી દેવતા હોય એ બધા ગોપ તરીકે પ્રગટ થયા. અને ઠાકોરજીની ઈચ્છાથી એ ગોપી અને ગોપના લગ્ન પણ થયા છે. માટે એને મહાપુરુષની ભાષામાં અન્ય પૂર્વા ગોપીજનો તરીકે ઓળખવામાં આવે છે. તો તમે એને શ્રુતિરૂપા કહો, તમે એને અન્ય પૂર્વા કહો, તો બંને વસ્તુ તો એક જ છે. એવી રીતે કુમારિકાઓ. તો દંડકારણ્યમાં જ્યારે રામચંદ્ર પધારતા હતા એટલે ત્યાંના 16,000 ઋષિઓને મનોરથ થયો કે રામ અમારા પતિ બને. પણ રામ તો મર્યાદા પુરુષોત્તમ છે, એક પત્ની વ્રત છે. એટલે એમને પણ કીધું કે જ્યારે શાશ્વત કલ્પ આવશે ત્યારે તમારો મનોરથ પૂરો કરીશ. એટલે એ જે 16,000 ઋષિઓ હતા એમણે પણ પોતાનો પૂર્ણ ભાવ છોડી દીધો અને ગૌડ દેશમાં યજ્ઞમાંથી પ્રગટ થયા, યજ્ઞવેદીમાંથી. અને એ કુમારિકાઓ તરીકે ઓળખાયા. એમના લગ્ન થયા નથી માટે એમને મહાપુરુષજી અનન્ય પૂર્વા તરીકે પણ ઓળખાવે છે. તો આ અનન્ય પૂર્વા જે ગોપીજનો કુમારિકાઓ છે એ કુમારિકાઓએ પણ આ રાસનું પ્રાર્થ્યું હતું. અને જે સાધન પ્રકરણની લીલા હમણાં આપણે જે જોઈ 28મો અધ્યાય હતા, સાધન પ્રકરણમાં પણ જે આ કુમારિકાઓએ 22મો અધ્યાય જે કુમારિકાઓએ જે કાત્યાયની વ્રત કર્યું છે અને ઠાકોરજી પ્રગટ થયા છે અને ઠાકોરજીએ કહ્યું છે કે હું તમારો મનોરથ પૂર્ણ કરીશ. અને જે શરદની રાતો આવશે એ 6 મહિનાની રાત્રિઓના દર્શન એ વખતે યમુનાજીના તીર ઉપર ઠાકોરજીએ આ કુમારિકાઓને બતાવ્યા છે. તો આ 6 મહિનાની રાત્રિઓના દર્શન એ વખતે ઠાકોરજીએ કરાયા. અને એ જે કુમારિકાઓ હતી એ કુમારિકાઓના આ રીતે સંસ્કાર કર્યા. જેમ આપણે સેવા કરવી હોય તો બ્રહ્મ સંબંધી આપણો સંસ્કાર કહેવાય. બ્રાહ્મણ હોય એમને ગાયત્રી બોલવી હોય તો એના પણ સંસ્કાર એમને કરવા પડે. તો આ રીતે રાસ માટેના જે કુમારિકાઓ અથવા તો અનન્ય પૂર્વા જે હતા ગોપીજનો એના સંસ્કાર આ રીતે વ્રતચર્યાના વિશે ઠાકોરજીએ કરાવ્યા છે. અને જે અન્ય પૂર્વા હતા જે ઋષિરૂપા ગોપીજનો હતા એમના પણ સંસ્કાર તો કરવાના હતા. તો એ સંસ્કાર આપણે જ્યારે પ્રમેય પ્રકરણમાં 21મો અધ્યાય જોઈએ વેણુગીત, તો વેણુગીતની અંદર ઠાકોરજીએ જે વેણુનાદ કર્યો છે એ વેણુનાદ દ્વારા ઠાકોરજીએ આ અન્ય પૂર્વા અથવા તો જે શ્રુતિરૂપા ગોપીજનો છે એમના સંસ્કાર કર્યા છે. તો ઠાકોરજીએ ત્યાં જોયું કે ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિતા. ઠાકોરજીએ જોયું કે વ્રજની અંદર શરદ ઋતુ આવી છે, મલ્લિકાના પુષ્પો ખીલ્યા છે અને ઠાકોરજીએ મન કર્યું, રમવાનું મન કર્યું. એટલે એ જે મન કર્યું એની સાથે ચંદ્રનું પ્રાગટ્ય થયું. આપણે આ આખી વાત આવી હતી અચલ શશી ઉપરથી કે આ શશી કઈ રીતે આવ્યો. તો ઠાકોરજીએ મન કર્યું કે મારે રમવું છે, રાસ કરવો છે. તો એ સાથે મનમાંથી જે ચંદ્ર પ્રગટ થયો તે આ અચલ શશી. અને શ્રુતિઓ કહે છે, શ્રુતિઓએ કહ્યું છે કે સૂર્ય છે એ ઠાકોરજીના નેત્ર છે અને ચંદ્ર છે ઠાકોરજીનું મન છે. આ શ્રુતિઓ આવું પ્રમાણ આપણને આપે છે. પણ આ જે ચંદ્ર જે છે એ ચંદ્ર અચલ છે. એ મધ્ય આકાશે જાય પણ એ નીચે આવતો નથી, મધ્ય આકાશે જ રહે છે. અને એ જે ચંદ્ર છે એમાં કોઈ જાતના કલંક નથી, નિષ્કલંક આ ચંદ્ર છે. અને આમ તો એ ચંદ્રને લક્ષ્મીના ભાઈ કયા છે. ચંદ્રને લક્ષ્મીના, કારણ કે લક્ષ્મીનું પ્રાગટ્ય પણ સમુદ્રમાંથી છે અને ચંદ્રનું પ્રાગટ્ય પણ સમુદ્રમાંથી છે. એટલે જ્યારે આપણે આ રાસ પંચાધ્યાયમાં આ બધું જોઈએ ને તો ત્યાં બધા ઉલ્લેખ મહાપુરુષે આપણને ખૂબ સુંદર રીતે સમજાયા છે. આ તો જે મગજમાં આવે છે તો બધું ઠાકોરજી બોલાયા કરે છે, પણ આ બધું દસમ સ્કંદના ફળ પ્રકરણમાં તમને આ બધું જોવા માટે ચોક્કસ મળે. તો આ જોઈ જ્યારે આવી રાત્રિઓ
ત્યારે ઠાકોરજીને યાદ આવ્યું કે અમે વચન આપ્યું, એટલે ઠાકોરજીએ ત્યાં વેણુનાદ કર્યો છે. હવે જ્યારે વેણુનાદની વાત આવે છે ત્યારે પણ 3 શબ્દો મગજમાં આપણે અવારનવાર સાંભળીએ છીએ. એક તો વેણુજી, બીજું મુરલી, અને ત્રીજું બંસી અથવા તો વાંસળી. બંસી અથવા વાંસળી, આ 3 શબ્દો આપણે સાંભળીએ છીએ. પરમ ભગવદીય અમદાવાદના એક વૈષ્ણવ, અત્યારના તો એ ગોલોકવાસી થઈ ગયા, પ્રદીપભાઈ કરીને હતા, એન્જિનિયર હતા. એમને ભાગવતનું સારું અધ્યયન કર્યું છે. આપે કૃપા કરી મને એક પુસ્તક પણ પધરી આપેલું વેણુ ગીતનું. એમાં મને આ ઉલ્લેખ જોવા મળ્યો, કારણ કે આ પ્રશ્ન મેં વચ્ચે કડી અમદાવાદવાળા પૂજ્ય દ્વારકેશ્વરજી મહારાજને પણ પૂછ્યો હતો કે જે આ વેણુજી, આ મુરલી, આ બંસી અને આ બંસરી, આ બધામાં ફેર શું છે? આપે મને એ વખતે સમજાવ્યું હતું, પણ મારી યાદશક્તિ બહુ ઓછી, એટલે બહુ મને યાદ નહોતું રહ્યું. પણ આ પુસ્તકમાં મને પાછું જોવા માટે મળ્યું. તો વેણુજી જે છે એ વેણુજી 12 આંગળ લાંબા હોય. એ વાંસના કાષ્ટના બનેલા હોય, 12 આંગળ લાંબા હોય. એમાં 7 છિદ્રો હોય. એમાંથી જે અવાજ નીકળે ને એ અંતરંગ અવાજ હોય. અંતરંગ અવાજ એટલે જો જેને સંગીત ભણ્યા હોય, ખરજનો અવાજ જેને કહીએ ને, આપણે સારેગામ બોલીએ એમાં જે નીચલા સુરથી જે ગાઈએ એને ખરજ કહે. તો વેણુમાંથી અંતરંગ સુર નીકળે, એટલે ખરજનો સુર આ વેણુમાંથી નીકળે. અને પ્રભુએ વેણુ કોના માટે વગાડે? તો જે જીવો ઉપર અનુગ્રહ કરવો છે એ અનુગ્રહ યોગ્ય જીવો માટે ભગવાન વેણુ વગાડે છે. તો આપણે ત્યાં ભલે વેણુને આપણે ચંદ્રાવલીજીનું સ્વરૂપ કહીએ, પણ ખરેખર શાસ્ત્ર કહે છે કે વેણુ એ ભગવાન શંકરનું, રુદ્રનું સ્વરૂપ છે. વેણુ એ રુદ્રનું સ્વરૂપ છે, કારણ કે વેણુ અને વેત્ર, શંકર અને બ્રહ્મા, ત્યાં પ્રવેશ નહીં, વિધિ હરનો રે, એવું મારક રાધા વરનો રે. વલ્લભાખ્યાનમાં આપણે આગળ જોઈશું. તો બ્રહ્માજીને અને શંકરને આ લીલા જોવા માટે આવવું હતું, કારણ કે બીજા બધા દેવોને તો આજ્ઞા કરી કે તમે તે બધા જન્મ લો, પણ આ બંનેને ના પાડી. તો કે અમારે કઈ રીતનું આવવાનું, અમારે લીલે તો કરવું છે. એટલે અંગ સંગનું વચન આપ્યું ઠાકોરજીએ. એટલે બ્રહ્માજી વેત્ર બન્યા એટલે ખોસી દીધી અહીંયા, અને શંકર છે એ વેણુ બન્યા, એમને બી જેઠાર પટની અંદર ખોસી દીધા. તો અંગ સંગ આપ્યો, પણ લીલાના દર્શનમાં લીલાની અંદર એમને ઇન્વોલ્વ નથી કર્યા. તો આ જે વેણુ છે, આ વેણુનું સ્વરૂપ આપણે આ રીતનું જોયું. બધું ઘણું લાંબુ છે, પણ આટલું મને જે યાદ રહ્યું તે બોલું છું. ત્યાર પછી મુરલી. તો મુરલી 2 હાથ લાંબી હોય, એટલે ખભા સુધી પહોંચે. આ મુરલી પણ વાંસની જ હોય, પણ એમાં 5 જ છિદ્ર હોય. એમાં છિદ્ર 5 હોય. પણ બ્રહ્માજી વગેરે દેવોનું જ્યારે આકર્ષણ કરવું હોય ને, ત્યારે ભગવાન મુરલી વગાડે. અને ફૂલ ઓફ ચૈતન્ય હોય, એટલે જે ગતિશીલ પદાર્થ હોય પણ બધા સ્ટેન્ડ સ્ટીલ થઈ જાય. જેમ યમરાજી પણ વેધા અટકી ગયા હતા ને, તો આ જે છે એ મુરલી છે. અને ત્યાર પછી રહી બંસી અથવા તો વાંસળી. તો બંસી અને વાંસળી એ વાંસની પણ હોય, સોનાની પણ હોય, અને રત્નજટિત પણ હોય. એ પણ હોય તો 12 આંગળ જ લાંબી, પણ એમાં છિદ્રો 9 હોય. વેણુમાં 7, પેલામાં મુરલીમાં 5, અને આની અંદર 9, બંસીમાં 9 છિદ્રો હોય. અને આ જે બંસી છે એ બંસીને જ આપણે વાંસળી તરીકે ઓળખાય. એમાં 3 પ્રકાર બતાવ્યા છે કે સર્વભૂત માત્ર છે એ બધાનું આકર્ષણ કરે. સર્વભૂત માત્ર જે હોય એનું પણ આકર્ષણ કરનારી આ વાંસળી હોય. ત્યાર પછી એક મોહિની વાંસળી હોય, અને ત્રીજી મહાનંદા વાંસળી હોય. એટલે જે બધાનું આકર્ષણ કરે છે, સર્વભૂતને આકર્ષિત કરે છે, એવી જે આ બંસી કે વાંસળી છે, એ જે વાંસળી છે એ ઠાકોરજી પોતે જેટલા બધા જીવો છે, સર્વભૂત મનોહર, બધા જ જે ભૂત માત્ર છે એનું આકર્ષણ કરવા માટે પ્રભુ આ વાંસની જે 9 છિદ્રવાળી બંસી છે એનો ઉપયોગ કરતા હોય. પછી જે સોનાની બંસી હોય એને મોહિની કહે, એનું નામ મોહિની. અને રત્નજટિત હોય એનું નામ મહાનંદા કહે. તો અહીંયા ઉલ્લેખ એવો કરે છે કે જ્યારે ઠાકોરજીએ આ આપણી વાત અહીંયા ચાલી રહી છે વેણુનાથની,
તો વેણુનાદ વખતે પ્રભુએ જે વેણુનાદ કર્યો છે ને એ આ મોહિની બંસીથી કર્યો છે. એટલે મોહિની બંસીની ખૂબી એ માત્ર પ્રભુએ જેને સંભળાવી હોય એ જ સાંભળી શકે. તમે બાજુમાં બેઠા હોય તમને પણ ન સંભળાય કે આ શું આવ્યું. એટલે ઠાકોરજીએ એ વેણુમાં દરેકને નામથી બોલાયા છે. એ આ મોહિની બંસી. તો આ જે પ્રભુએ વેણુનાદ કર્યો છે રાસ માટે, તો આપણે આ વેણુનો પણ વિચાર કરી દીધો, ચંદ્રનો પણ વિચાર કરી દીધો. અને હવે શરદની રાત્રિઓ હવે ખીલી છે. શરદ રેણુ બહુવેશ સુંદર લાગે છે. ખૂબ જ સુંદર આ શરદની રાત્રિઓ લાગી રહી છે. આમાં શરદ રેણુ લખ્યું છે. જો તમે આમ રેણુ શબ્દનો વિચાર કરો તો રેણુ એટલે રેતીના કણો. એટલે મૂળ શબ્દ અહીંયા શરદ રેન એટલે રાત્રિ. રેન એટલે રાત્રિ, એનું અભ્રંશ થઈને અહીંયા રેણુ થયું. તો શરદની જે રાત્રિઓ છે એ શરદની રાત્રિઓ અત્યારના આવે ખૂબ સુંદર રીતે શોભી રહી છે. હવે અહીંયા શરદનો જ્યારે ઉલ્લેખ કર્યો તો આપણે લૌકિકમાં 2 મહિનાની શરદ ઋતુ હોય અને એમાં જ્યારે પૂર્ણરૂપે ચંદ્ર ખીલ્યો એને રાકેશ કહે. રાસના પ્રસંગમાં પૂર્ણ ચંદ્ર પૂર્ણિમાનો હોય ને એના માટેનો ટિપિકલ શબ્દ આપણા સાહિત્યમાં છે રાકેશ. રાકા વત્તા ઈશ. પૂર્ણ ચંદ્રવાળી પૂર્ણ રાત્રિઓ જે હોય ને એને રાકા કહેવાય ને એના ઈશ એ રાકેશ. એવા આપણા આ પ્રભુ રાકેશ આપણા પ્રભુ છે. હા, કીર્તનમાં આવે છે ને. હા, તો આ જે સુંદર એવું વૃંદાવનમાં રાત્રિઓ સુંદર ખીલેલી છે. લૌકિક ચંદ્રમાં ચાંદની શરદ ઋતુ 2 મહિનાની હોય, એમાં પૂર્ણિમાનો જ્યારે ખીલી હોય તો એમાં જ્યારે વાદળ વગરની રાત્રિ હોય તો એ વધારે આપણને સોહાય. આ તો એના કરતાં પણ ખૂબ જ સોહાય એવી રાત્રિઓ છે. એટલે અહીંયા શરદ રેન બહુવેશ જે અહીંયા વાત કરી રહ્યા છે એ એટલા માટે કરી રહ્યા છે કે લૌકિક જે શરદ ઋતુ 2 મહિનાની છે અને એમાં જે ચાંદની છે એના પ્રકાશ કરતાં પણ આ જે પ્રકાશ છે એ પ્રકાશ ખૂબ જ વધારે છે, કારણ કે આ અલૌકિક પ્રકાશ છે. હવે અહીંયા એક સરસ વાત જીવણલાલજી મહારાજ કહે છે કે અહીંયા જે વૃંદાવનનું વર્ણન કર્યું ત્યાં જે શરદ ઋતુનું વર્ણન છે, વૃંદાવનમાં શરદ ઋતુનું વર્ણન છે એ વર્ણન તમારે ઉપલક્ષ વિધિથી ગણવાનું. હવે ઉપલક્ષણ એટલે શું? ઉપલક્ષણ એટલે શું? જેમ આપણે દિલ્હી દીપક ન્યાય જોયો એમ ઉપલક્ષણ કોને કહેવાય? તો ઉપલક્ષણ કોને કહેવાય કે દાખલા તરીકે કોઈને આપણે કહ્યું હોય કે ભાઈ આ દહીં છે, આ દહીં છે એને કાગડાથી તું સાચવજે. તો એનો અર્થ એવો નહીં કે માત્ર કાગડાથી સાચવજે, તું એ દહીંને બિલાડીથી પણ સાચવજે, તું દહીંને કૂતરાથી પણ સાચવજે. તો જે કંઈ કહ્યું તે ઉપલક્ષણ વિધિથી કહ્યું. એટલે કાગડો કહીને બધું સમજાય દીધું. ટૂંકમાં તારે દહીંને સાચવવાનું છે. કાગડો તો ખાલી તને કહ્યું પણ તારે બધાથી સાચવવાનું છે. પેલી મા બહાર કામે જતી હતી ને ઘરમાં દૂધ હતું અને છોકરાને કહ્યું હતું કે જો સાચવજે આવીને બિલાડી પી ના જાય. અને મા પાછી આવી તો દૂધ તો પીવાઈ ગયું હતું. તો કે દૂધ ક્યાં ગયું? તો કે કૂતરો પી ગયો. તો કે હું તને કહીને તો કહી દે કે બિલાડીથી સાચવજે. આપણે તો બિલાડીથી સાચવવાનું કહ્યું હતું, કૂતરાથી થોડું સાચવવાનું કહ્યું હતું. એમાં ઉપલક્ષણ વિધિમાં આ બધું આપણે સમજવું પડે કે ભાઈ તું આ એક વસ્તુ કહી પણ સાથે તારે ટૂંકમાં આને સાચવી રાખવાની છે. ડેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી ક્રુશિયલ. તો આ ઉપલક્ષણ વિધિથી અહીંયા માત્ર શરદ ઋતુ નહીં પણ જે ઋતુઓ આવી એ બધી જ ઋતુઓ ખૂબ જ સુંદર વૃંદાવનમાં છે એવો ઉલ્લેખ અહીંયા કરે છે. તો આજે આ 8મી ટૂંકમાં પ્રથમ જે પંક્તિ આપણે જોઈ, જ્યાં વૃંદાવન આદિ અચલ સસી શરદ રેણુ બહુ વેશ વન દેવી પદ કુમ કુમ મુખ સુખ પરસ રંગ વિશેષ. તો આ 2 લીટીમાં આપણે પ્રથમ જે પંક્તિ છે એનું આપણા સમયની મર્યાદામાં જે કંઈ આજે ઉત્સવ છે અમારા નટવર પ્રભુનો એમને જે પ્રેરણા કરી, કારણ કે નટ છે ને વર છે ને પ્રેરણા કરી એ પ્રમાણે આ પ્રથમ દુઃખનું જે વર્ણન છે એ મહાપ્રભુજી ઇત્યાદિ આચાર્યોના અનુગ્રહથી અને આ બધા આચાર્યોના અનુગ્રહથી આશીર્વાદથી આપણે પ્રથમ પંક્તિ 8મા સ્ટાન્જાની જોઈ. આવતા શુક્રવારે હવે વન દેવી પદ કુમકુમ મુખ સુખ પડશે રંગ વિશેષ
એના ઉપરનું જે આપણે આગળ વિશેષ વિચાર કરવો છે, મહાપ્રભુજી જેમ પ્રેરણા કરશે, આ બધા આચાર્યો જેમ કૃપા કરશે એમ આપણે જોયા કરીશું. હું તો એક માત્ર માઇક છું, હા, માધ્યમ છું. એ બધા બોલાવે છે, જે મનમાં આવે તે બોલ્યા કરું છું. એટલે આમાં કંઈ કામ તામ થઈ જાય તો મને માફ કરજો ભાઈ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. અને આપણે સાથે હવે આશ્રયનું પદ બોલી લેવું જોઈએ. તો બધા બોલો આશ્રયનું પદ. ચાલો. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભન ચંદ્ર છટાભિન સબ જુગમાજ અંધેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો, साधन और नहीं आकली में जासू होत निबेरो, सूर कहा कहे दुविधा धड़ो, बिना मूल को चेरो भरोસો, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री जमने महाराणी की जय, आचार्य श्री महाप्रभु की जय. આજના સત્સંગને નટવર પ્રભુના ચરણોમાં સમર્પિત કરીને આજના સત્સંગને આપણે વિરામ આપીએ. શ્રી વલ્લભાધીશ કી